डभोई तालुका का कायावरोहन तीर्थधाम, जिसे गुजरात का काशी भी कहा जाता है, तब महाशिवरात्रि पर्व के मद्देनजर यहाँ के मंदिर में विशेष पूजन अर्चन के आयोजन करवाए गए हैं। दरअसल कायावरोहन तीर्थधाम में लकुलेश भगवान का मंदिर मौजूद है। शंकर भगवान ने लकुलेश भगवान का स्वरूप 28वां अवतार लिया था। शिव पुराण में इसका पठन भी है। इस बात को 50 साल पूरे हुए हैं, जिसके मद्देनजर यहाँ पर सुवर्ण जयंती भी मनाई जा रही है। तब हर साल की परंपरा के मुताबिक इस साल भी यहाँ पर महाशिवरात्रि के दिन महापूजा का आयोजन हुआ है। इसके साथ ही शिव जी की सवारी भी निकाली जाएगी, जिसमें बड़ी तादाद में भक्त शामिल होंगे। आज महाशिवरात्रि भगवान निर्गुण निराकार निरंजन भगवान सगुण साकार रूपनी अंदर प्रथम वखत उद्भव આજના મહાશિવરાત્રિના પર્વે ભગવાને અગ્નિસ્તંભ રૂપે પૂર્વમાં આ સૃષ્ટિના સર્જનની શરૂઆતમાં પોતે અવતાર ધારણ કરેલો અને ત્યારે એમની અંદરથી બ્રહ્માજી વિષ્ણુજી એમને ઉત્પન્ન કરેલા અને આ સૃષ્ટિનું સર્જન શરૂ કર્યું। કાયાવરોહણ છે આદિકાળથી સૃષ્ટિના આદિકાળથી મહાતીર્થ તરીકે રહ્યું છે અને મહાતીર્થ કહેવાય છે, સિદ્ધ ભૂમિ કહેવાય છે, સિદ્ધ ક્ષેત્ર કહેવાય છે, સિંહપીઠ કહેવાય છે, શક્તિપીઠ કહેવાય છે। મહર્ષિ અત્રે દુર્ગો અને વિશ્વામિત્રની આ તપોભૂમિ છે। આજે મહાશિવરાત્રિએ ભગવાન શિવજીનો લગ્નનો દિવસ પણ ગણાય છે। સાથે સાથે આજે ભગવાન બધા જ દુનિયાના તમામ લિંગોની અંદર પ્રવેશવાના છે। આજે જે કોઈ ભગવાનની ઉપાસના કરે, આરાધના કરે, એમનું પૂજન કરે, મંત્રોચ્ચાર કરે, અભિષેક કરે, મહાપૂજા કરે કે પછી શિવરાત્રિનું અષ્ટપ્રહર પૂજન કરે કે ચતુર્થ પ્રહર પૂજન કરે, એ બધાની શ્રદ્ધાનું ભગવાન પરિણામ આપે છે અને આખા દિવસની આખા વર્ષની અંદર જે પૂજન કર્યાનું ફળ મળે આજે એક દિવસમાં એ ફળ મળે છે। એટલે આ શિવરાત્રિ છે ભોગ અને મોક્ષ આપનારું મહાન દિવસ છે। જય ભગવાન। લકુલિશ ભગવાને શંકર ભગવાને લકુલિશ સ્વરૂપમાં 28મો અવતાર કાયાવરણમાં ધારણ કર્યો હતો અને આજે મહાશિવરાત્રિના દિવસે અહીંયા મેળો ભરાય છે અને ગામે ગામથી લાખો ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે। લકુલિશ ભગવાન એટલે શંકર ભગવાનનો 28મો અવતાર, કાયા અવરોહણ એટલે કે કાયામાં ભગવાને અવતરણ કર્યું હતું તે સ્થળ એટલે કાયાવરોહણ, જે એક શ્રેષ્ઠ અને મહાન તીર્થ છે। सर्वने ससने जय भगवान। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।